તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય ચૂંટણીમાં સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવા માટે ભારે ઘસારા વચ્ચે ઉણ ગ્રામ પંચાયતના સરપંચ પદ તરીકે ઇન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની 45 ગ્રામ પંચાયત અને ખાલી પડેલી 18 વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉણ ગામમાં સરપંચ તરીકે યુવા ઉમેદવાર ઇન્દ્રસિંહ નવુભા વાઘેલાએ પોતાના વોર્ડ સભ્યો અને ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ડમી સરપંચ ઉમેદવાર તરીકે એમના પુત્ર કરણશ્રી ઇન્દ્રસિંહ વાઘેલા એડવોકેટ સિહોરીએ ઉમેદવારી પત્ર ભરી રજૂ કરી વિજયના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં ઉણ વાઘેલા પરિવાર અને ઉણ ગામના 18 આલમ સહિત અન્ય સમર્થકો અને ટેકેદારો સાથે મળી કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્ર ભરી રજૂ કરવામાં આવ્યા। જોકે ઉણ ગામના સરપંચની ચૂંટણીમાં આશરે 5 ફોર્મ ભરાયા, જેમાં યુવા અને સામાજિક તેમજ ધાર્મિક કાર્યકર અને કાંકરેજ પત્રકાર ઇન્દ્રસિંહ નવુભા વાઘેલા દ્વારા ઉમેદવારી નોંધાવી સમસ્ત ટેકેદાર અગ્રણી ભાઈઓનો આભાર માન્યો। ત્યારે હજુ સુધી ફોર્મ ચકાસવાની અને ફોર્મ પરત ખેંચવાની તારીખ નજીક આવી રહી છે, ત્યારે કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે।